કેટીવી વિશેષમાં બરોડાથી સમાચાર મળ્યા છે કે સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે બરોડા ડેરીમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ધ્વજવંદન કાર્યક્રમ ત્યાં યોજાયો હતો અને ડેરીના પ્રમુખ દીનુ મામાએ આ પ્રહાર કર્યો હતો કે ધ્વજવંદન કર્યા બાદ વિરોધીઓ પર પ્રહાર કર્યો હતો। ડેરીના પૂર્વ પ્રમુખ અજીત ઠાકરને ચેલેન્જ આપી હતી અને ડેરી પર કરેલા આક્ષેપો સાબિત કરવા એમણે ચેલેન્જ આપી હતી। ખુલ્લા મંચ પર ચર્ચા કરવા તૈયાર થઈ ગયા હતા દીનુ મામા અને આક્ષેપ સિદ્ધ નહીં થાય તો કોર્ટમાં લઈ જઈશ એવું પણ એમણે કહ્યું હતું। હું કોઈનાથી ડરતો નથી, આ બધા જ દીનુ મામાના શબ્દો છે અને ડેરીમાં છેલ્લા ઘણા સમયથી આ વિવાદ ચાલી રહ્યો છે। ડેરીની ચૂંટણી આવતા જ રાજકારણ અત્યારે ગરમાયું છે। મારે કંઈ કહેવું નથી, પરંતુ 153 સંઘના લેટર પેડ મને મળ્યા। અમે 102 લેટર પેડ મંડળીના એ સાવલી તાલુકાના, બાકીના 4 તાલુકાના થઈને 50 છે। આ લેટર પેડમાં એક જ ટાઈપનું લખાણ છે, એટલે એની પાછળનો માસ્ટર માઇન્ડ તો સરકાર હોતી। મુખ્ય માંગ એમની એ હતી કે સાધારણ સભા છે દર વખતે અહીંયા દાદા ભગવાન યોજાય છે, તમે બધા બી ગયા છો એટલે આ વખતે બોડેલી ખાતે રાખી। મેં કાયમ માટે એવું કીધું છે, અમે ડરતા નહીં, કોઈથી ડરવાના નથી, ડર તો ઉપર વાળાનો રાખવાનો। એ હાથ બે પગ ને કારા માથા વાળા આદમીથી ડરવાનું કામ એ મારું નથી। મારે કંઈ કહેવું નથી, પરંતુ 153